જામનગરમાં અંધાશ્રમ આવાસના એક બ્લોકમાં ડીવાયએસપીની ટીમે દરોડો પાડતા કૂટણખાનું ઝડપાયું હતું. પોલીસે મહિલા સંચાલકની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત દેહ વ્યાપારમાં ધકેલવામાં આવેલ 3 યુવતીને મુક્ત કરાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ પ્રકરણમાં આરોપી મહિલા સંચાલક આ જ પ્રકારના ગુનામાં સંડોવણીનો ભૂતકાળ ધરાવે છે. ત્યારે તેણી ઘણા સમયથી આ નેટવર્ક ચલાવતા હોવાની છબી ઉપસી છે અને જામનગરની ગંગુબાઈ ઝડપાઈ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ડીવાયએસપી જયવીસી ઝાલાએ સમગ્ર પ્રકરણ અંગે મીડિયાને માહિતી આપી હતી. પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબનો કેસ દાખલ કરવામાં આવેલો છે. જેની વિગત મુજબ જે અંધાશ્રમ આવાસ પાસે 3 માળિયા આવાસ આવેલા છે તેમાં બ્લોક નંબર 45માં એક બાતમી હતી કે જે જગ્યાએ આ પ્રકારનો ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવે છે. તો એ બાતમીના આધારે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ અત્રેની વિભાગીય પોલીસ અધિકારીની કચેરીના સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવતા તે જગ્યાએથી જે આ કામના આરોપી છે નીતાબેન વાઇફ ઓફ મહેન્દ્રભાઈ વાળા, આ બેન દ્વારા ત્યાં એક કૂટણખાનું એટલે કે પ્રોસ્ટિટ્યુશનનો ધંધો કરવામાં આવતો હોય એ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં તે સ્થળ ઉપરથી 3 અલગ અલગ મહિલાઓ જે રાજકોટ અને અમદાવાદ ખાતેથી બોલાવવામાં આવેલી હોય એ મહિલાઓ તેમજ અન્ય વ્યક્તિઓને ત્યાંથી તપાસ દરમિયાન મેળવવામાં આવેલા છે. અને આ બાબતનો ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટની સેક્શન 3, 4A અને 5A અને 5AD આ તમામ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને આ જે બેન છે નીતાબેન મહેન્દ્રભાઈ વાળા એમને આજરોજ કાયદેસરની અટક કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે. આ બેન જે છે નીતાબેન એમનો અગાઉ ગુનાહિત ઇતિહાસ રહેલો છે, જેમાં અગાઉ પણ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ મુજબના ગુનાઓ દાખલ તેમના વિરુદ્ધ થયેલા છે અને મારામારીનો પણ ગુના આગળ દાખલ થયેલા છે. સિટી સી ડિવિઝન હાલ તપાસ ચાલુ છે એ બાબતની. જામનગર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં એક સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. આ પ્રકરણમાં આજે અદાલતે 9 આરોપીઓ પૈકી 4ને કસૂરવાર ઠેરવી 20 વર્ષની સજાનો હુકમ તથા પીડિતાને 5 લાખ વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. ગઈ તારીખ 8 સપ્ટેમ્બર 2025ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવેલી હતી. જેમાં ફરિયાદમાં બોગસ દસ્તાવેજ કરીને જમીન વેચાણ કરવા હોવાની બાબત જણાવેલ હતી. જેની હકીકત જોતા એવી વાત હતી કે દ્વારકા તાલુકાના વરવાડા ગામે અમુક પ્રાઇવેટ રેઝિડેન્શિયલ સર્વે નંબર જે હતા એ જમીનના માલિક ગોરધનદાસ કાળુમલ રામરાખાણી હતા, જેમના નામનું ખોટું ચૂંટણી કાર્ડ ઊભું કરીને તેમજ પોતાની ખોટી ઓળખ આપીને આ કામના આરોપીઓ ભગવાનજીભાઈ રામચંદ્રભાઈ જોશી, રાજાભાઈ વેજાભાઈ ખાંભલા અને કિશન રજનીકાંત અસવાર, આ 3 આરોપીઓએ સુયોજિત કાવતરું રચીને આમના બોગસ દસ્તાવેજ ઊભા કરીને આ જમીનનું વેચાણ કરેલું હતું. જે બાબત ધ્યાને આવતા ફરિયાદ પોલીસનો સંપર્ક કરીને ગુનો દાખલ કરાવેલો હતો. જેમાં આ 3 આરોપીઓને હાલ પોલીસે ધરપકડ કરેલ છે તેમજ અત્યારે રિમાન્ડ પણ મેળવેલ છે એમના. હાલ તેઓ રિમાન્ડમાં કસ્ટડીમાં છે. તેમજ તપાસ હાલ દ્વારકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી AL બારસિયાનાઓ ચલાવી રહેલ છે અને હજી આગળ તપાસમાં ખુલે એ તમામ આરોપીઓને અમે જલ્દીમાં જલ્દી ધરપકડ કરશું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.